હાય ગાઈઝ, આજે આપણે અડદિયાની રેસીપી શેર કરીએ છીએ. તો અડદિયા છે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં તાકાત આપતું એક કહી શકાય એવી મીઠાઈ છે, અને આપણે આ એક ખાસ ટ્રીકથી બનાવીશું. અને એ ટ્રીક જોઈને તમને લાગશે કે કદાચ આ ટ્રીકની વહેલી ખબર પડી ગઈ હોત, તો કારણ કે આપણા અડદિયા જેટલા બને છે ત્યારે સોફ્ટ રહે છે, એટલા જ એ છે જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી સોફ્ટ રહેશે. અને ખાસ એમાં તો આપણે બધી વસ્તુઓ છે તો તમે જોઈ શકો છો, મેં એક બાઉલ ભરી અને અડદનો લોટ લીધો છે. થોડો એવો કરકરો લોટ લેવાનો છે, અને 250 ગ્રામ જેટલો લોટ છે. એમની સામે લગભગ 200 ગ્રામ જેટલું ઘી છે, પણ તમે આ રીતે વાસણના માપથી લેશો તો પણ પરફેક્ટ થશે. તો અત્યારે મેં 4 ચમચી જેટલું દૂધ લીધું છે, અને એની અંદર 1 ચમચી જામેલું ઘી લીધું છે. અને હવે આપણે બંનેને સારી રીતે ગેસ પર હલાવી અને એકદમ ઉકળવા દેવાનું છે, કે જે રીતે દૂધમાં ઉભરો આવે છે ને એ રીતે ઉભરો આવવો આમાં જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે સાઈડ પરથી હવે દૂધ છે એ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે, અને બંને સારી રીતે ઉકળી ગયું છે. તો હવે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, અને આપણી પાસે રહેલો જે અડદનો લોટ છે એ વજનમાં 250 ગ્રામ જેટલો છે, અને બાઉલમાં એક મોટું બાઉલ ભરી અને લીધો છે. તો એ લોટ એડ કરી અને આપણે એમને ઘી અને જે દૂધવાળું મિશ્રણ છે, એ જેને ગુજરાતીઓમાં ધાબો કહેવામાં આવે છે, એ ધાબો દેવાનો છે. તો બસ આ રીતે પરફેક્ટ મિક્સ થઈ ગયા બાદ આપણે હાથની મદદથી પ્રેસ કરી અને બસ આમને 15થી 20 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું. અને એ રીએ છે ત્યાં સુધીમાં આપણે ચાસણીની તૈયારી કરીએ. તો લગભગ 180 ગ્રામ જેટલી વજનમાં ખાંડ લીધી છે. અડદિયા છે થોડાક સ્વીટ હોય તો વધારે મજા આવે છે, અને બાઉલના હિસાબે જોઈએ તો અડધા બાઉલ જેટલી ખાંડ લીધી છે, અને આપણે એમને સારી રીતે હાઈ ફ્લેમ ઉપર પીગળવા દીધી છે. અને બસ આટલી આ રીતે પીગળી જાય ત્યારબાદ આપણે એમની તાર છે જોવાનો છે. તો એમના માટે આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે આપણે દર વખતે જે રીતે ચાસણી મીઠાઈમાં ચેક કરીએ છીએ, બસ એ જ મેથડથી આપણે ચાસણી ચેક કરવાની છે. પણ અત્યારે પ્રોપર ચાસણી ન થાય તોય કંઈ વાંધો નહીં. અત્યારે આ બેઝ ઉપર 15થી 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે, અને આપણા લોટને ચેક કરી લઈએ. તો આપણા લોટ છે એમનું મોણ જે આપણે દીધું હતું, ધાબો ટૂંકમાં દીધો તો એ પરફેક્ટ થઈ ગયો છે. તો બસ જો બંને હાથની મદદથી આ રીતે મસળી અને લોટના એક એક કણની અંદર આપણું ઘી અને દૂધ પહોંચે એ જરૂરી છે. અને એ થઈ ગયા બાદ આપણે આમને સારી રીતે ચાળી લેવાનું છે. તો અડદિયામાં આપણે જે રીતની કણી રાખવી છે એ પ્રમાણેનું આપણે ચાળણી લેવાની છે. તો મેં ત્યારે જેમાં આપણે ઘઉં સાફ કરતી વખતે જે ચાળણો યુઝ કરીએ છીએ ને એ ચાળણો મેં લીધો છે. અને હવે ચડાઈ ગયા બાદ પરફેક્ટ આપણે એ લોટ તૈયાર થઈ ગયો છે. તો આપણી પાસે રહેલું જે ઘી છે એમાંથી આપણે થોડું ઘી બચાવશું. તમે જોઈ શકો છો, લગભગ મેં 2 ચમચી જેટલું ઘી છે એ રાખી દીધું છે સાઈડ પર, અને વધેલું ઘી છે એ આમાં લઈ લેવાનું છે. અને પહેલાં તો આપણે હાઈ ફ્લેમ પર ઘીને સારી રીતે ઓગાળી લેશું, અને ત્યારબાદ આપણે જે લોટ ચાળીને તૈયાર રાખ્યો હતો એ લોટ આની અંદર એડ કરી દેવાનો છે. અને ખાસ ધાબો દેવો એટલા માટે જરૂરી છે કે જેથી કરી અને જ્યારે અડદિયાનો લોટ આપણે શેકશું ને ત્યારે એમનો કલર છે એકદમ બજાર જેવો પરફેક્ટ આવશે. અને દાણેદાર અડદિયો બનવા પાછળનું કારણ જ કે એમાં આપણે ઘી અને દૂધનો ધાબો દઈએ છીએ, અને એને 10 મિનિટ કે 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખીશું. એટલે આપણા અડદિયા છે એકદમ લાંબો ટાઈમ સુધી સોફ્ટ રહેશે, અને કલરમાં પણ પરફેક્ટ રહેશે. હું આગળ એવી ટ્રીક બતાવીશ ને કે તમારા અડદિયાને ઘણી વખત આપણે એવું પણ જોયું હોય છે કે અડદિયા છે એ બની તો પરફેક્ટ જાય છે, કલર પણ ખૂબ જ સરસ આવી જાય છે, પણ એ 1 કે 2 દિવસ પડ્યા રહીએ તો તમે એમનો કલર જોશો કે એમની ઉપર ઘી જામી જશે ને તો ઘણી વખત એમનો કલર છે થોડો સફેદ જેવો થતો લાગે છે. તમને લાગે કે લોટ તો મેં પરફેક્ટ શેક્યો હતો, એમ છતાંય એમનો કલર કેમ એવો થઈ ગયો છે. તો એ ન થાય એ માટે પણ આપણે આગળ જોશું કે કઈ રીતે કરીશું કે જેથી કરી અને એ લોટ છે એમનો અડદિયાનો કલર છે એ સારો ને સારો એવો ને એવો ગોલ્ડન સરસ કલર રહે. અને જોયું તમે કે શરૂઆતમાં ઘી બિલકુલ ઓછું દેખાતું હતું, પણ અત્યારે ધીમે ધીમે આપણે એમને શેકીએ છીએ ને તો તમે જોઈ શકો છો કે એમનો જે ઘી છે એ દેખાવા લાગ્યું છે, અને ખૂબ જ સરસ છે એ લોટ છે એ શેકાવા લાગ્યો છે. લગભગ મેં મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 15 મિનિટ માટે શેક્યો લોટને. તો સરસ એમનો ગોલ્ડન આટલો કલર થઈ ગયો. ત્યારબાદ મેં એમની અંદર 5 ચમચી જેટલું ગરમ હુંફાળું દૂધ છે એ નાખ્યું છે. અને જ્યારે આપણે દૂધ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ લો કરી દેવાની છે. અને આપણે આમની અંદર દૂધ એડ કરીશું ને એટલે આપણા અડદિયાનો ટેસ્ટ છે ખૂબ જ સારો રહેશે. ટૂંકમાં આટલું નાનું બાઉલ ભરી મેં તમને બતાવ્યું, એ બાઉલ ભરી લઈને એટલું દૂધ આપણે એમની અંદર એડ કર્યું છે. અને હવે
એકદમ લો ફ્લેમની ઉપર જ આપણે એમને થવા દેશું, કારણ કે દૂધ એડ કર્યા બાદ લોટ છે એ તળીએ થોડુંક ચોંટવાની સંભાવના રહે છે, એટલે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું. અને બસ 1 થી 2 મિનિટ માટે કૂક કર્યું તો તમે લોટનો કલર જોઈ શકો છો, એકદમ સરસ આવી ગયો છે. ને આપણી પાસે જે બચેલું ઘી હતું ને એ બચેલું ઘી બસ આ રીતે વચ્ચે આપણે એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલો મેં ગુંદર છે એમને હળવો એવો ખાંડી અને લીધો છે. એમના મોટા મોટા જે દાણા હોય છે ને એમને થોડાક નાના કરી લેશું ને એટલે આપણે ગુંદને તળવાની પણ ઝંઝટ નહીં રહે. અને આ રીતે આપણે ઘી છે એડ કર્યું છે તો એમની ઉપર ગુંદ પડશે ને એટલે જેવું ઘી ગરમ થવા લાગશે એટલે ઓટોમેટિક તમે જોઈ શકો છો કે ગુંદની કણીઓ છે એકદમ સારી રીતે ફૂલવા લાગી છે. અને બસ આ રીતે એકાદ મિનિટ માટે હલાવીશું ને લો ફ્લેમની ઉપર, એટલે પરફેક્ટ આપણી ગુંદની કણીઓ છે એકદમ સોફ્ટ થઈ જશે. એકદમ જ તમે જોઈ કે ફૂલી ગઈ છે આપણી ગુંદની કણીઓ. તો બસ આ પરફેક્ટ થઈ ગયું છે. અને હવે આપણે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર એકદમ લો રાખીશું, અથવા તો ગેસની ફ્લેમને બંધ પણ કરી દઈએ તો પણ ચાલશે, કારણ કે હવે આપણે ચાસણી ચેક કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ અડદિયાની લોટવાળી છે એ બંધ કરી દઈએ અને ચાસણી ચેક કરીએ. તો ઠંડી થયા બાદ તમે જોઈ શકો છો કે ચાસણી ઘણી ઘટ થઈ ગઈ છે. તો બસ આ રીતે ગરમ કરી લેશું પહેલાં તો ચાસણીને આપણે, અને એમનો તાર ચેક કરી લેશું. અને ખાસ તો ચાસણી છે ને એ શિયાળાની જે ઠંડી છે એમના ઉપર આધાર રાખે છે. વધારે પડતી ઠંડી હોય તો બસ એક તાર માંડ થતો હોય તો પણ ચાલે. અને જો તમને ઠંડી ઓછી છે એવું લાગતું હોય તો તમે થોડીક વધારે ચાસણી આકરી કરશો. અને કદાચ તમારી ચાસણી આકરી થઈ ગઈ હોય ને તો પણ હું તમને આગળ ટ્રીક બતાવીશ કે શું કરવાનું છે જેથી કરીને આપણા અડદિયા સોફ્ટ રહે. અને અત્યારે મેં આ બેઝ ઉપર 1 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કર્યો છે અને થોડા એવા ડ્રાયફ્રૂટ, મનપસંદ ડ્રાયફ્રૂટ છે એ એડ કરવાના છે. અને હવે આમની અંદર ગંઠોડાનો પાવડર જો તમને ગમતો હોય તો તમે એ પણ એડ કરી શકો છો, એ પણ હેલ્થ માટે ખૂબ જ સારા છે. અને હવે નીચે ઉતારી લીધા બાદ મેં એમની અંદર ચાસણી છે એ એડ કરી દીધી છે. અને હવે મિશ્રણને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ જ ઢીલું દેખાય છે, પણ અત્યારે આ બેઝ ઉપર ભલે આપણું અડદિયાનું જે બેટર છે એ ઢીલું લાગતું હોય, પણ થોડી વાર થશે ને એટલે એકદમ થીક થવા લાગશે. તો આપણે એમને બસ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 5-1 મિનિટ માટે આ રીતે રહેવા દેશું. અને જો તમને એવું લાગે કે ઘી વધારે દેખાય છે તો મેં 1-2 ચમચી ઘી લઈ શકો છો. અને તમે જુઓ 5 મિનિટના સમય બાદ આપણું મિશ્રણ છે કેવું ઢીલું દેખાતું હતું અને એકદમ કઠણ થઈ ગયું છે, છૂટું છૂટું પડવા લાગ્યું છે. તો આ બેઝ ઉપર આ કંદોઈની ટ્રીક છે કે એમની અંદર મેં લગભગ 5 થી 6 ચમચી જેટલું પાણી છે એ એડ કર્યું છે. હા, કંદોઈ દર વખતે આ રીતે એમની અંદર પાણી એડ કરે છે. એમ કરવાનું કારણ શું છે તો કે પાણીની વરાળ થશે ને એટલા માટે અડદિયો છે ને એમની વરાળ પોલી થશે. વરાળને કારણે એ જગ્યા રોકશે વરાળ છે એ, અને આપણો અડદિયો છે ને આ રીતે કરીશું ને એટલે એકદમ સોફ્ટ થશે. ખૂબ જ ગરમ છે, એમને વાળવા પણ થોડા મુશ્કેલ છે, પણ આપણે થોડું ધ્યાનથી કરીશું આ કામ. અને તમે જો એમને પ્લેટમાં ઢાળી અને એમની ઢેફલીઓ બનાવવા માંગતા હોય તો પણ કરી શકો છો. અને તમે અડદિયાનો કલર જુઓ, એકદમ જ ઘી પણ કેટલું દેખાય છે, બિલકુલ હમણાં ઘી નહોતું દેખાતું. અને એ જ અડદિયાને આપણે વાળીએ છીએ ને તો એકદમ ઘીથી લસપસતો દેખાય છે આપણો અડદિયો. અને આ અડદિયા છે ને ગમે એટલા દિવસ પડ્યા રહેશે ને તો પણ આ જ રીતના રહેશે. તો ખાસ પાણીનું છેલ્લે એક છાપકું એડ કરજો અને અડદિયા તમે બનાવી અને મને કમેન્ટ કરજો કે તમારા અડદિયા કેવા બન્યા. થેન્ક યુ.